આમાં કેમ લખ્યા છે? મહાપુરુષોએ સૂત્રો રચનાબદ્ધ કરી મૂક્યા છે. તેમાં ચૈત્યવંદનના સૂત્રો ચોક્કસ છે. તેમાં તમે કંઈ ફેરફાર કરી શકો નહીં. પણ સ્તવન આવે ત્યારે તમને જેવો ભાવ સ્ફુરે તે રીતે તમે બોલી શકો છો. તે વખતે તમે જાતે બનાવીને પણ બોલી શકો છો. તે માટે શાસ્ત્રોએ રજા આપી છે. છતાં તમને કદાચ બનાવતા ન ફાવે માટે ઘણા સ્તવનો ગુજરાતીમાં રચના કરીને આપ્યા છે. જેમ સ્તવન તમે ગુજરાતીમાં બોલી શકો, પણ જાવંદી કંઈ ગુજરાતીમાં બોલાય નહીં. હવે અતિચાર શું ચીજ છે? તે વ્યક્તિગત આલોચના છે. માટે તે 7 લાખની જેમ ગુજરાતીમાં રચ્યા છે, જેથી તમને બરાબર સમજ પડે. જ્યાં વ્યક્તિગત વાદ છે ત્યાં સ્વતંત્ર રજૂઆતની છૂટ આપી છે. જેમ સ્તુતિ, સ્તવન, અતિચાર ગુજરાતીમાં આવશે, પણ જે એક સામૂહિક સૂત્રો ફિક્સ કરેલા છે તેમાં ફેરફાર ન થાય. અને ફેરફાર કરવાની ઈચ્છા હોય તો પણ દોષ લાગે. અતિચારની રચના મહાન પૂર્વાચાર્ય ભગવંતે જ કરી છે, કે જેઓ શાસ્ત્રના ઘણા નિષ્ણાત હતા. છેલ્લા હજારો વર્ષોથી જૈન ધર્મમાં અતિચાર સ્થિર થયેલા છે. અતિચારની પ્રમાણભૂત અદ્ભુત રચના છે. તેમાં ક્યાંય અધુરાશ નથી. પૂજ્ય ભદ્રભાવ સ્વામીએ જે આલાવા મૂક્યા છે તેનો એક્ઝેક્ટ તેવો જ ભાવ આમાં મૂક્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.